જય માતાજી મિત્રો, આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે જાવી સેવી ધૂંધળી મુંદાદાએ અને અત્યારે રામાપીરે પહોંચ્યા સેવી। હાલો તમને મંદિરે લઈ જાવી અને જો ફેપ શીખાવશું હું। હાલો તો રામાપીરે જાવી। ડેલે પહોંચ્યા સેવી રામાપીરે પણ તાળું દીધેલું હતું તે પાછા વહ્યા। તડકો લાગતો તો તે સુંદડી વઢી ગયો અને હવે જાવી સેવી મેલડીમાં જવાનું છે। હવે હમણાં પગી જઈશું મેલડીમાં। અમારે તમારો સપોર્ટ જોઈએ છે। અમે ફોલો કરજો, શેર કરજો, લાઈક કરજો, કારણ કે અમારે તમારા આ જો વાલાદાની બોરની દુકાન છે। જો બોર તમે સોગટના ખાધેલા છે તો કોમેન્ટ કરજો, જેણે ખાધા હોય એ કોમેન્ટ કરજો। અને ભાઈ હવે આપણે પગી જાય છે મેલડીમાં અને ભાઈ હવે પહોંચ્યા છે મેલડીમાં। હાલો અંદર જાવી, હાલો હવે અંદર જઈશું। જો મેલડીમાંનો ફોટો આવ્યો અહીંયા એટલે પહોંચ્યા છે પણ આ છે ને દીધેલું હતું ખોલવામાં વાર લાગી। હવે અંદર વયા આવશે અને અહીંયા મેલડીમાંની ડેરી છે। અહીંયા જો ગાય છે, વાસળી છે અને અહીંયા જો સામે ડેરી દેખાય। આ ઝૂંપડી છે, દેવી પુંજકના મેલડીમાં છે। જો ડેરી છે મેલડીમાંની, રખા દાદાની ડેરી છે। આ મેલડીમાં આમ છે, હજી અંદર છે હજી મેલડીમાંની। હાલો તો અહીંયા જોવો મેલડીમાંની ડેરી છે, આ છે મેલડીમાંની ડેરી। જો રખા દાદાનો મેલડીમાંનો ને ખોડિયારમાંનો ને ચાઉનમાંનો ફોટા છે। ઝાડ છે, ઝાડવાળા મેલડીમાં છે। તો હવે આપણે બાય તમે અહીંયા જોયું હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને ફોલો કરજો। આ મારો મોટો ભાઈ છે। તો અમે હવે પગી જશે એવી ખોડિયારમાં પાણી પીશે અને જો ફૂલડા છે, મહેણ છે, આ જો અંદરનું છે બધું। અહીંયા ખોડિયારમાં ડેરી છે, તાળું દીધેલું હતું તે અંદર નહોતા ગયા। જુઓ હરજી બાપુ હતા નહીં, જુઓ લખેલું આવ્યું નિશા એવા બાપુને ઓળખતા હોવ, કેસરી લુગડા પહેરે છે તો કોમેન્ટ કરજો। આ પગી જશે ધૂંધળી મુંદાદાએ, જો કેવું છે ને સારું। જો આ જો મંદિર છે ધૂંધળી મુંદાદાનું। અહીંયા મીઠાની માનતા થાય છે અને ગુમડા થયા હોય
તો મટી જાય છે મીઠાની માનતા લેવી ને એટલે આ જો બાપુ છે પરવીન બાપુ અને જો આ છે આ જો પાછા પરવીન બાપુ આવ્યા અને આ જો અંદરનું બધું છે જગ્યા બહુ સારી છે સેવા સારી છે આ જો ફૂલડા કેવા છે મસ્તીના આ ડુંગરો છે જો અને ભાઈ હવે આવી ગયા છે બસમાં જો રાજ ચામુંડામાં બેઠા છીએ તમે કોઈ દી બેઠેલા છો તો કોમેન્ટ કરજો જો હવે આપણે ગામમાં પહોંચી જશે રિઝલ્ટ